નહીં. મારો હર્ષ આટલો પાંગળો નથી કે આવું ખોટું પગલું ક્યારેય ના ભરે. હું મૂર્ખી કેવા કેવા વિચારો કરું છું. સોમનાથ દાદા, મારા હર્ષ અને કેસરના લગ્ન જીવનને બચાવી લેજો. એમના પર આવેલી આ મુસીબતમાંથી એમને હેમખેમ પાર પાડજો. આમાં કેસરનો કોઈ જ વાંક નથી. કોણ છે? હું છું. ગુડ મોર્નિંગ. ઓ બેબી માસી, તમે કેમ આટલા ઉદાસ છો? ઊંઘ પૂરી નથી થઈ કે શું? પણ કાલે તો તમે જલ્દી સૂઈ ગયા હતા. હું આવી હતી તમને મળવા. દેવી માસી, તબિયત તો સારી છે ને? ના, એવું કાંઈ નથી. એ તો એક વિચિત્ર સપનું આવ્યું હતું એટલે. મારી મમ્મી કહે છે કે જે મનમાં હોય ને એનું સપનું આવે. ડફોળ, કંઈ પણ બોલવાનું, જે મનમાં આવે બોલી દેવાનું. ઓકે સોરી, હું તો આમ જ બોલી હતી. અચ્છા કાન પકડીને સોરી બસ. પણ મેં સવારમાં ગુસ્સે ના થાય. તમારી આક્રમણ દૂર કરવાનો મારી પાસે એક સરસ આઈડિયા છે. શું? વોક પર જઈએ. મને ખબર છે કે તમે રોજ વોક પર જાઓ છો, પણ આજે મારી સાથે ચાલો. એટલે જો તમે કેસરને કમ્પ્લેન્ટ પાછી લેવા માટે નહીં કહો તો મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ વિડીયો એને બતાવી દઈશું. શું થયું? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? તમે નથી આવું વોક પર તો કઈ વાંધો નહીં. અચ્છા મને એ તો કહો કે મમ્મી કહેતી હતી કે કાલે તમને ડેડી મળવા આવેલા, કંઈક વાત કરતા હતા, તો શું વાત થઈ તમારા બંને વચ્ચે? દેવી માસી, શું થયું? ક્યાં ચાલ્યા? ફ્રેશ તો કીધું, મોર્નિંગ વોક માટે જવું છે ને, તો હું ફ્રેશ થઈને આવું. કમાલ છે, એકદમ મૂડ ચેન્જ કરી નાખ્યો. હા, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. હું સાથે તો આવું છું, પણ તું મને રસ્તામાં કોઈ પણ પ્રશ્ન નહીં કરે. જો પ્રશ્ન કર્યો ને તો હું અડધે રસ્તેથી પાછી આવી જઈશ. ઓકે બસ, તો હું ચૂપચાપ રહીશ. હવે તમે જાઓ, ફ્રેશ થઈ જાઓ, હું બહાર વેઇટ કરું છું. થેન્ક યુ. વાહ, સવારમાં તો મારો દિવસ સુધરી ગયો. તમારા દર્શન થઈ ગયા ને? તમે અહીં? હા, હું અહીં. કદાચ હું તમને ફોલો કરી રહ્યો છું. વોટ? એટલે તમે મને ફોલો કરી રહ્યા છો. તમે શું કહી રહ્યા છો? એટલે આપણે બંને જણા અહીંયા શાકભાજી લેવા માટે આવ્યા છીએ. યસ, યુ આર રાઈટ. ચલો. મિસિસ રેણુકા, તમારી એક વાત ખૂબ ગમી હો મને, કે તમે ઓનલાઈન શાકભાજી લેવાનું પસંદ નથી કરતા. હા, મને બાર્ગેનિંગ કરવાનો બહુ શોખ છે. ઓનલાઈન તો તમે પણ ના કરી શકો. સેમ યાર, બાર્ગેનિંગ કર્યા વગર મને ગળે ખાવાનું ઉતરતું જ નથી. મિસિસ રેણુકા, આર યુ ઓકે? યા, આઈ એમ ફાઇન. તમારા સેશનથી મને ઘણી હેલ્પ મળી છે અને હું ધીમે ધીમે વર્કઆઉટ પણ કરી રહી છું. હું નોર્મલ છું એટલે અને શંકા તો નથી થઈ રહી ને? અને મને સમજાઈ ગયું છે કે દુઃખી થઈને ફરવા કરતાં ખુશ રહેવું સારું. ઓકે, બાય.
હું જાણું છું કે તમે તમારી રીતે વર્કઆઉટ કરી રહ્યા છો, પણ મારે તમને એક વાત પૂછવી છે. હા સોરી, આ કોઈ સેશન નથી, પણ છતાંય મારે પૂછવી છે. કાલે મિસ્ટર કશ્યપ અને તમારા વચ્ચે કોઈ જાતનો ઝઘડો થયો? હા, અમારું રોજનું છે આ. અમારા બંને વચ્ચે કોઈક ને કોઈ પ્રોબ્લેમ થતો જ હોય છે. પણ તમને કેવી રીતે ખબર પડી? કાલે મેં તમારા ઘરની ડસ્ટબિન જોઈ હતી, એમાં કપના તૂટેલા 8 ટુકડાએ ઘણું બધું કહી દીધું. ઓહ, તો તમે માનો છો ને કે અમારા બંને વચ્ચે પ્રોબ્લેમ છે? હું કેમ તમારા જોડે ટ્રીટમેન્ટ લઈ રહી છું? ઓફકોર્સ. આઈ હોપ કે તમારી ટ્રીટમેન્ટથી અમારી લાઈફ અને અમારા રિલેશન વચ્ચે સુધારો આવે. ડેફિનેટલી આવશે. હું બહુ બારીકાઈથી તમારી ઉપર વોચ રાખી રહ્યો છું, એટલે એઝ અ પેશન્ટ. સો નાઇસ ઓફ યુ. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે. સેમ ટુ યુ. એ મને ફોલો કરી રહ્યો હતો શાકભાજી લેવાના બહાને. આઈ નો એ સ્માર્ટ છે, બટ આઈ ડોન્ટ થિંક કે તારો પીછો કરતો હશે. બની શકે કે સાચે જ માર્કેટ આવ્યો હોય અને તું મળી ગઈ હોય. રાત્રે જે કપ તૂટ્યો હતો એના કેટલા ટુકડા થયા હતા? તનુ અચાનક આ શું પૂછી રહી છે તું? અરે બોલે તે ગણ્યા હતા. ના. ટોટલ 8 ટુકડા થયા હતા. વોટ? યસ. એને આપણું ડસ્ટબિન ચેક કર્યું હતું. કેન યુ બિલીવ? આપણે પણ ઇન્વેસ્ટિગેશન કરતી વખતે તૂટેલા કપના ટુકડા નથી ગણતા. આપણે વિચાર્યું હતું કે સસ્પેક્ટની આજુબાજુ ગલ લઈશું તો આપણે એની પર વોચ રાખી શકીશું, પણ એ જ આપણી પર વોચ રાખી રહ્યો છે. આપણે એ માણસથી સાવધ રહેવું જોઈએ. એ જેટલું વિચારે છે ને એના કરતાં 2 ડગલા આગળનું વિચારવું જોઈએ. યસ, એની સતત નજર આપણા પર છે. આપણે એને એક્સપોઝ કરીએ એની પહેલાં એ આપણને એક્સપોઝ કરી દેશે. ડોન્ટ વરી, એવું કંઈ નહીં થાય. આપણે જે હસબન્ડ વાઈફનું જે નાટક કરીએ છીએ ને એ બહુ જ સાવચેતીથી અને કોઈને ડાઉટ ના જાય એ રીતે કરવું પડશે. તનુ, અત્યારે સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી. અહીં આવતા પહેલાં હું મારું નેટવર્ક એક્ટિવ કરીને આવ્યો હતો. હું એની પાસેથી અપડેટ લઈ જાઉં. તારું નેટવર્ક આ અમદાવાદમાં? હું જ્યારે ડિપાર્ટમેન્ટમાં હતો ને ત્યારે મને સૌથી પહેલું મિશન રાજકોટમાં સોંપવામાં આવ્યું. જ્યારે એ સક્સેસફુલ થયું ત્યારે બેક ટુ બેક 2 મિશન મને અમદાવાદમાં આપવામાં આવ્યા. ત્યારે મેં મારું નેટવર્ક અહીંયા બનાવ્યું હતું જે હજી કામ કરે. જ્યારે એસીપી કેદારનું અમદાવાદમાં પોસ્ટિંગ થયું હતું ને ત્યારે એમને પણ મારી મદદ લીધી હતી. ભલે મારી વર્દી જતી રહી છે પણ હજી પણ હું મારા બધા જ માણસોના ટચમાં છું. ફરીથી વિચાર કરીજો. આ મિશનમાં લોકલ વ્યક્તિઓને ઇન્વોલ્વ કરવા રિસ્કી છે. તનુ, ડોન્ટ વરી. મારા માણસો દેશ માટે કંઈ પણ કરી શકે એમ છે. એ ક્યારે મને દગો નહીં આપે. હું એમની પાસેથી બહુ જ સાચવીને ઇન્ફોર્મેશન લઈશ કે કોઈને ખબર પણ નહીં પડે. રિલેક્સ. મેં ગઈકાલે રાત્રે જ ફોજદારને ફોન કર્યો હતો. તે એકદમ મજામાં છે. પણ બેબી માસી, સાચું કહું, જ્યારથી અમદાવાદ ગયા છે ને ત્યારથી મેં જ એમને ફોન કર્યો છે. એમને તો એક પણ વાર મને સામેથી ફોન નથી કર્યો. ખબર નહીં એમને અમદાવાદ જઈને શું થઈ જાય છે. મને તો લાગે છે કે અમદાવાદ જઈને એમને એમની જૂની ગર્લફ્રેન્ડ મળી ગઈ હશે. કેસર, તારી જીભને હાડકું છે કે નહીં? અરે બેબી માસી, રિલેક્સ. હું તો મજાક કરું છું. તમે કેમ આટલા ગુસ્સે થઈ જાઓ છો? ડેડી તમને મળીને ગયા છે તો ખબર નહીં શું એવો જાદુ કરી દીધો છે કે તમે આટલા ગુસ્સે થઈ જાઓ છો. બેબી માસી, સાચું કહો, ડેડીએ તમને શું કહ્યું છે? મેં તમને 2-3 વખત પૂછવાનો ટ્રાય કર્યો પણ તમે ઇગ્નોર જ કર્યા કરો છો.